પોરબંદર તાલુકાના બડા પંથકમાં તૈયાર થયેલા નવા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મોરાણા ગામથી ભાણવડ તાલુકાના હાથલા તેમજ દુધાળા ગામ સુધીના 4 કિલોમીટર જેટલા રોડનું ખાતમુહૂર્ત થતા લોકોને રસ્તાની સુવિધા ઉપલબ્ધ થશે। બડા પંથકના આ 4 કિલોમીટર રોડનું કામ નોન પ્લાન રસ્તાનું વર્ષ 2021માં મંજૂર થયેલ હતું, પરંતુ કોન્ટ્રાક્ટરના ભાવ તફાવતથી 5 વખત ટેન્ડર બહાર પાડ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ઉપાડવામાં આવ્યું ન હતું, જેથી 2 ઓક્ટોબર 2023ના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોરબંદર ગાંધી જયંતિ કાર્યક્રમમાં આવેલ ત્યારે પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા તેમજ ભાજપ અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીને આ બાબત રજૂ કરવામાં આવી હતી। ત્યારે મુખ્યમંત્રી આ રસ્તાનું કામ કોન્ટ્રાક્ટરોને પોસાય તે રીતે નિર્ણય લેવામાં આવતા આ રસ્તાનું કામ 1,71,00,000માં મંજૂર થયું હતું। આજે પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ અગ્રણીઓ વિરમભાઈ કારાવદ્રા, અર્શીભાઈ ખુટી, ભુરાભાઈ કેસવાલા, આવડાભાઈ ઓળેદરા, પ્રતાપભાઈ કેસવાલા તેમજ મોરાણા ગામના અગ્રણી નારુભા જેઠવા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ગામે મોરાણાથી હાથલા અને મોરાણાથી દુધાળા તરફના રસ્તાનું ખાતમુહૂર્ત બાબુભાઈ બોખીરિયા સાહેબના હાથેથી કરવામાં આવ્યું છે। એ સિવાય બખલાનો રસ્તો પણ એનું પણ આજે જ ખાતમુહૂર્ત અરશીભાઈના બખલાથી સિમસાળા તરફ જતી રસ્તાનું પણ ખાતમુહૂર્ત કરવાનું છે। આ બંને રસ્તા મોરાણાનો રસ્તો 1,71,00,000 રૂપિયાને ખર્ચે મંજૂર કરેલા છે બાબુભાઈ બોખીરિયા સાહેબે। બખલાના 2,66,00,000 રૂપિયા મંજૂર કરેલા છે। મોરાણાનો રસ્તો 4 કિલોમીટરનો હોય, બખલાનો રસ્તો 6 કિલોમીટરનો છે। આની અંદર 1 કિલોમીટર સીસી રસ્તો છે અને બીજો 3 કિલોમીટરનો ડામર રસ્તો છે। આ અગાઉ આ બંને રસ્તા 2021ની સાલની અંદર જ્યારે બાબુભાઈ ધારાસભ્ય હતા ત્યારે આની ગ્રાન્ટ ફાળવેલી હતી, પરંતુ એજન્સી અને સરકારને જે ભાવની જે તકલીફ હતી એને હિસાબે આજ દિવસ સુધી લાંબા ગાળા સુધી ટેન્ડરો પડતા પણ કોઈ ટેન્ડર ઉપાડતું નહીં, પરંતુ બાબુભાઈએ આમાં મધ્યસ્થી કરી અને હવે આ ટેન્ડરવાળાને ટેન્ડર ઉપાડે છે અને એને હિસાબે જ આ રસ્તા આપણા મંજૂર થયા છે। જે 60 કરોડ રૂપિયાના મંજૂર બાબુભાઈએ મંજૂર કરેલા રસ્તા હતા, એ પેન્ટિંગ હતા, એનો આ ત્રીજો ભાગ આજે ખાતમુહૂર્ત થઈ છે। આ રસ્તો ખૂબ જ પાણીઓના વેણવાળો રસ્તો છે। વાડી વિસ્તારની અંદર પુષ્કળ પ્રમાણની અંદર ખેડૂત આ વિસ્તારની અંદર રહે છે। આ રસ્તો થવાથી ખૂબ જ આ વિસ્તારના મોરાણા પારાવાડા તરફ જવામાં, દુધાળા તરફ જવામાં રસ્તા માટે થઈ અને ખૂબ જ ફાયદો થશે। આજે આ રસ્તાની અંદર ખાતમુહૂર્ત માટે થઈ અને અહીંયા આપણા કારોબારી ચેરમેન શ્રી આવડાભાઈ ઓળેદરા, અરશીભાઈ જેઓ બખલાના સરપંચશ્રી છે અને શિક્ષણ સમિતિના ચેરમેન છે જિલ્લા પંચાયતની અંદર, ભુરાભાઈ કેસવાલા, પ્રતાપભાઈ કેસવાલા અને બાબુભાઈને હાથેથી આ ખાતમુહૂર્ત કરેલું છે। ગામના સરપંચ શ્રી રાજુભાઈ, માજી સરપંચ શ્રી બાપુ તેમજ મોટી સંખ્યામાં સૌ ખેડૂતો, લાભાર્થી ખેડૂતો, ગામના આગેવાનો અને સૌ હાજર રહી અને આ મોરાણા ગામના રસ્તાનું હાથલે જતા રસ્તાનું ખાતમુહૂર્ત બાબુભાઈ બોખીરિયા સાહેબને હાથેથી કરેલ છે। આ રોડનું કામ 8 થી 10 દિવસમાં ચાલુ થવાથી આ વિસ્તારના ગ્રામજનોને પ્રખ્યાત હાથલા શનિ મંદિરે જવા આવવા માટે તેમજ અંદાજિત 200 ખેડૂતોને ખૂબ જ લાભ મળશે, જેથી આ વિસ્તારના અગ્રણી નારુભા જેઠવા તેમજ ગ્રામજનોએ પોરબંદરના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાનો આભાર વ્યક્ત કર્યો હતો। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પગબદર।